નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 9 ગયા સેશનમાં આપણે પદ્ય 21 લોકગીત તેજમલ વિશે વિગતે અભ્યાસ કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સેશનમાં આપણે પદ્ય તેજમલ પછી આવતો એકમ એટલે કે એકમ નંબર 22 લોક સાહિત્યનો જે પ્રકાર લોકવાર્તા બોલો વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે ગયા સેશનમાં લોકગીત વિશે અભ્યાસ તો કરી જ ગયા છીએ, સાથોસાથ લોક સાહિત્યના એ પ્રકાર એટલે કે લોકગીત વિશે પણ આપણે જાણી ગયા. આજનો આપણો આ વિષય પણ લોક સાહિત્યના જ એક પ્રકારનો છે. લોક સાહિત્ય એટલે કે જે સાહિત્ય લોકો વડે અને લોકો માટે જ રચાતું હોય તેવું સાહિત્ય એટલે લોક સાહિત્ય. તેમાંનો એક પ્રકાર એટલે કે લોકગીત કે જે લોકો વડે ને લોકો માટે જ ગવાતું અને સંભળાતું ગીત એ લોકગીત. અને એવો જ આ લોક સાહિત્યનો પ્રકાર લોકવાર્તા કે લોકકંઠે પ્રસંગોપાત કહેવાતી કથા એટલે લોકકથા કે લોકવાર્તા કહી શકાય. તો આપણે આ પ્રકારથી અવગત તો થઈ ગયા. હવે આ વાર્તાના જે સર્જક છે એટલે કે આપણા બોલો ગદ્યના લેખક જેમનું નામ છે ઝવેરચંદ મેઘાણી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સર્જકને સૌ જાણીએ જ છીએ, કારણ કે એ આપણા જ પ્રાંતના આપણા જ રાજ્યના એક સારા એવા સાહિત્યકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં મોખરે સ્થાન પામ્યા છે. તેમના વિશે આપણે વિગતે પરિચય મેળવીએ તો ઝવેરચંદ મેઘાણીનું પૂરું નામ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી અને જેઓ ગુજરાતી સાહિત્યમાં રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે. જે ગુજરાતી સાહિત્યમાં રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે, તેમનો જન્મ 28/8/1896 ના રોજ ચોટીલા મુકામે થયો હતો. તેમનું વતન છે બગસરા. આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ જ શ્રેષ્ઠ સાહિત્ય સર્જકોમાં જેમની ગણના થાય છે તેવા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી, જે રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામ્યા છે, તે આપણા જ પ્રાંતના અને આપણા જ જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મુકામના વતની છે. તેમનું મૂળ વતન છે બગસરા. તેમના સર્જનની વાત કરીએ તો તેમણે જે સર્જન કરેલું છે એ સર્જનમાં સૌપ્રથમ તો આપણે લોકવાર્તાને તપાસીએ તો લોકવાર્તામાં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, અને દાદાજીની વાતો તેમના જાણીતા એવા લોકવાર્તાના સંગ્રહો છે. તો એ સિવાય વાત કરીએ તો એમના લોકગીતના સર્જનની વાત કરીએ તો એમને સર્જેલા જે લોકગીત છે મોટા ભાગે લોકો દ્વારા ગવાતા ગીતનું એમને સંપાદન કરેલું છે. અને એ એમની દરેક સંપાદિત કૃતિઓ છે તેમાં રઢિયાળી રાત, કંકાવટી, હાલરડા,
અને ઋતુ ગીતો વગેરે તેમના દ્વારા સંપાદિત લોકગીતના સંગ્રહો છે. તો એ સિવાય એમના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો એમને સર્જેલા જે કાવ્યો છે એ કાવ્ય સંગ્રહોમાં બે કાવ્ય સંગ્રહો છે. એક યુગ વંદના અને એક સિંધુડો. તેમના આ બંને કાવ્ય સંગ્રહો છે. એ સિવાય એમની સર્જેલી જે નવલકથાઓ છે જે સામાજિક નવલકથા તરીકે જાણીતી છે તેમાં તુલસી ક્યારો, વે વિશાળ, સમરાંગણ, તુલસી ક્યારો, વે વિશાળ, સમરાંગણ, નિરંજન અને સોરઠ તારા વહેતા પાણી. આ તેમના દ્વારા રચાયેલી ખૂબ જ જાણીતી એવી સામાજિક નવલકથાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આજ પ્રાંતના અને ખૂબ જ સારા એવા સાહિત્ય સર્જક ઝવેરચંદ મેઘાણી કે જેઓ રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામ્યા છે અને તેમના દ્વારા રચાયેલી લોકવાર્તાની વાત કરું તો સૌરાષ્ટ્રની રસધાર જે ખૂબ જ વંચાતી અને ખૂબ જ વખણાયેલી આ લોકવાર્તાનો સંગ્રહ છે. એવું જ નહીં પણ એની સાથોસાથ સોરઠી બહારવટિયા છે, દાદાજીની વાતો છે વગેરે લોકવાર્તા છે એ પણ ખૂબ જ પ્રચલિત છે. આજના આપણા આ સેશનમાં આપણે તેમના દ્વારા સંપાદિત જે લોકવાર્તા છે બોલ એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ તો એની પ્રાથમિક ભૂમિકા જણાવું તમને. તો આ વાર્તા છે, આ ગદ્ય છે બોલો, એમાં બે પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં એક તો ભાવનગર પાસે આવેલું એક ભૂંભલી ગામ છે તેનું, ત્યાં રહેતો સોંડો માળી નામનો એક ખેડૂત છે જે પોતાની વ્યથા છે એ અન્ય વેશ ધારણ કરીને, એટલે કે રાજા પોતે જ્યારે અન્ય વેશ ધારણ કરીને ગામની યાત્રાએ નીકળે છે અને ગામમાં પડતી મુશ્કેલીઓને એ ગામના લોકોના મોઢે સાંભળવા નીકળે છે ત્યારે એમને આ સોંડા માળી નામનો ખેડૂત છે એનો ભેટો થાય છે. એક એ પ્રસંગ અને એક સમઢિયાળા ગામની એક ડોશીમાની સાથે એમને થયેલો અનુભવ. ટૂંકમાં કે પોતે જે રાજકર્તા તરીકે જે રાજ્યમાં ફરજ બજાવે છે ત્યાંની પ્રજા કેટલી ખમીરવંતી છે અને સાથોસાથ એક રાજા તરીકે પોતાની ફરજ અદા કરવામાં એમનાથી ક્યાં શરત ચૂક થઈ છે એવો આ ઉદાર રાજા કે એમને સાંભળવાનું આવે ત્યારે સાંભળી પણ લે અને પ્રજા છે એ સાચું કહેવાનું આવે ત્યારે કોઈથી પણ ડરે નહીં એવી સાચુકલી પ્રજા અને પ્રજાવત્સલ રાજા, આ બંનેનું વર્ણન કરતી આ બે વાર્તાઓ છે કે પ્રજાવત્સલ આગેવાન કેવો હોય, એ કેવા હોવા જોઈએ, શા માટે લોકોના હૈયે સ્થાન પામે, આ બંનેનું ઉત્તમ ઉદાહરણ આ લોકવાર્તા છે. તો આપણે આ વાર્તાને ભણીએ. પ્રથમ વાર્તા ભાવનગરનું જે ભૂમલી ગામ છે ત્યાંનો જે સોંડા માળનો પ્રસંગ છે તેનું વર્ણન કરતી વાર્તા છે. શરૂઆત થાય છે કાળઝાળ ગરમીથી. વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડે સવાર એક વાડી આવીને ઉતરી પડ્યો. ઉનાળાનો સમય છે અને કાળઝાળ ગરમી પડી રહી છે અને આ વૈશાખ મહિનો જોમ ધકતો તાપ જે માસમાં પડે એ વૈશાખ મહિનાના બળબળતા એટલે કે અતિશય ગરમીના કારણે ત્રાહિત થતા પશુ પક્ષી લોકો વગેરે એટલી બધી આ ગરમીનો આ મહિનો છે ને આ વૈશાખ મહિનાના એકદમ બળબળતા બપોરે ખોખરાના ડુંગરમાં, ખોખરાનો ડુંગર અહીં એવો શબ્દ પ્રયોગ થયો છે વિદ્યાર્થી મિત્રો. તો ભાવનગર પાસે આવેલો આ તળાજાનો ડુંગર જે ખોખરાના ડુંગર તરીકે પણ ઓળખાય છે, એ ખોખરાના ડુંગરમાંથી આ તરફ આવતો એટલે કે બફાયેલો આ ઘોડે સવાર એટલે કે ગરમીથી વ્યાકુળ થયેલો આ ઘોડે સવાર એક વાડીએ આવીને ઉતરે છે. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા છે એટલે કે ઘોડાને ચલાવનાર એ ઘોડાનો અશ્વાદ અને ઘોડો
આ કાળઝાળ ગરમીના કારણે બંને પરસેવે રેબઝેબ થઈ ગયા છે. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. પછી જેના પર સવાર થઈને આવ્યો છે એ ઘોડો હાંફી ગયો છે. એ હાંફતો ઘોડો છે એને વડલાના ટાઢા છાંયડે એ ઘોડે સવાર બાંધી દે છે અને એ પોતાની રક્ષા કાજે પોતાની સાથે લાવેલા હથિયાર છે એને પણ ઉતારે છે. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા જાય છે. આ ઘોડે સવાર પછી એ વડલાના છાંયડે એ ઘોડાને બાંધે છે અને પોતાના હથિયારને હેઠા ઉતારે છે અને ધોરિયાનો જે કાંઠો છે એ પાણી સીધે સીધું વહી જાય ખેતરમાં. એ ધોરિયો જેને નીક અથવા પરાળ પણ કહેવાય, એ ધોરિયાના કાંઠે આ ઘોડે સવાર હાથ પગ ધોવા બેસે છે. ગામનું નામ ભૂંગલી છે કે જે ગામમાં તે વાડીએ આવીને રોકાય છે તે ગામનું નામ છે ભૂંગલી અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી. અને આ ઘોડે સવાર જે વાડીએ આવીને ઉતરે છે એ વિસામો લેવા, આરામ કરવા માટે. એ વાડીનો જે માલિક છે એનો ધણી છે એનું નામ છે સોંડો માળી. સોંડો માળી કોસ હાંકતો હતો અને કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. જ્યારે આ ઘોડે સવાર આ ભૂમલી ગામની આ એક વાડીમાં આવીને આરામ કરવા માટે રોકાય છે ત્યારે આ વાડીનો ધણી જેનું નામ છે સોંડો માળી એ કોષ હાંકતો હતો. વિદ્યાર્થી મિત્રો, કોષ એ શબ્દથી તમને અવગત કરું તો કૂવામાંથી પાણી ખેંચવા માટેનું આ લોઢાનું કે ચામડાનું જે પાત્ર હોય ને એને કોષ કહેવાય. એ સોંડો માળી કોષ હાંકતો હતો અને એ કોષને કૂવામાંથી બળદો ખેંચતા હતા. કાગડાએ ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ. જો વિદ્યાર્થી મિત્રો, જે વાડીમાં આવીને આ ઘોડે સવાર રોકાય છે એ વાડી છે, એ વાડીનો જે ધણી છે એકદમ કંગાળ છે, ગરીબ છે. પોતે તો કંગાળ ગરીબ છે પણ એના જે આ બળદો છે જે દિવસ રાત મજૂરી કરે છે, એ ખૂબ મહેનત કરે છે, એને પણ એ પૂરતું ધાન આવી શકતો નથી, એની પણ સરભરા કરી શકતો નથી. એવા આ કંગાલ બળદોનું વર્ણન છે કે કાગડાએ ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા આ બળદોના કાંધ એટલે ખભા, અને સોંડાએ ઉમેરીને તોડી નાખેલા એના પૂંછડા, એટલે કે મરડીને એને હાંકવા માટે જ્યારે એનું પૂંછડું મરડે ત્યારે એ ઉમેરીને તોડી નાખેલા આ બળદના પૂંછડા. અને આ બળદના શરીર ઉપર બેસુમાર બગાઓ, બેસુમાર એટલે કે પુષ્કળ, અને બગાઓ એટલે બગાઈ, એક જાતની જીવાન કે એક જાતની આ મોટી માં કે આ કૂતરા કે બળદ વગેરેના શરીર પર ચોંટે. લોહી માંસ વિનાના શરીરના હાડ પિંજર એવા બે બળદ, કે આ બે બળદ છે જેના શરીરમાં પૂરતું લોહી અને પૂરતું માંસ નથી, સાવ દુબળા પાતળા અને હાડ પિંજર જેવા સાવ ખોખલા થઈ ગયેલા આ બળદ છે ને એ જે કોષને ખેંચી રહ્યા છે કૂવામાંથી, એ કોષ 101 કાણાવાળો એ કોષ, એટલે કે ખૂબ જ જર્જરિત થઈ ગયેલો એ કોષ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે. ખૂબ જ મહેનતથી આ બળદો આ કોષને ખેંચી રહ્યા છે પણ આ કોષ પણ જર્જરિત થઈ ગયેલો છે. અને એ જ્યારે નીચે કૂવામાંથી ઉપર મંડાણ પર આવે, મંડાણ એટલે કે આ કોષને કૂવામાંથી પાણી ખેંચીને એ કોષ અથવા તો કોઈ પણ પાત્રને જે રાખવા માટેનું માચડો હોય એ માચડાને મંડાણ કહેવાય. એટલે કે એક પ્રકારની જગ્યા કે કૂવામાંથી ડોલ ઘડો વગેરે પાણી ભરીને બહાર ખેંચવામાં આવે પછી ડોલ ઘડાને જે જગ્યાએ રાખવામાં આવે માચડો, એને મંડાણ કહેવાય. આ જર્જરિત થઈ ગયેલો કોષ એ મંડાણ પર આવે અને ત્યાં અંદર માત્ર એક બોખ પાણી રહે. એક બોખ એટલે મસક. આપ સૌ 8મા ધોરણમાં જુમો વિસ્તી પાઠ ભણી ગયા ત્યારે આ શબ્દથી અવગત થઈ ગયા છો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે મસક, જેને બોખ પણ કહેવાય. આ બળદો આટલી બધી મહેનત કરીને કૂવામાંથી આ કોષને ખેંચે છે પણ આ કોષ જર્જરિત છે એટલે અંદરથી બધું પાણી ઢોળાતું ઉપર આવે ત્યાં માત્ર એક બોખ જેટલું પાણી બચે છે. અને આ ચિત્રેહાર સોંડો અને એકદમ કંગાળ આ સોંડો. સમગ્ર ફકરામાં આ બળદ અને એના ધણી એટલે કે સોંડા માળીની કેટલી દયનીય હાલત છે તેનું વર્ણન કરાયું છે. સોંડો માળી આ બળદને લઈને કોષને ખેંચાવી રહ્યો છે, કોષને હાંકી રહ્યો છે અને આ અસવાર છે એની વાડીમાં આવીને વિસામો લે છે, એ બધું જોઈ રહ્યો છે.
અસવાર આ બધું નિહાળી રહ્યો છે. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ઢોળિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. પોતે હાથ પગ ધોય છે ઘોડેસવાર અને તડકો ગાળવા માટે, એટલે કે તડકો ગાળવો એટલે આરામ કરવો, આરામ કરવા માટે એ ઢોળિયાની આ કૂણી લીલી ધ્રો એટલે કે ધરો, એક પ્રકારનું આ પવિત્ર ઘાસ છે જેને દુર્વા પણ કહેવાય. આ ઘાસ પર એ આરામથી બેસે છે, દેહ ઢાળીને બેસે છે એટલે આરામથી બેસે છે. ત્યાં જ કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી. હવે સોંડો એની વાડીમાં આરામ કરવા માટે બેઠેલો આ ઘોડેસવાર છે એની સાથે વાતચીત કરે છે. ક્યાં રહેવા એને પૂછે છે સોંડો પેલા ઘોડેસવારને કે તમે ક્યાં ના આવ્યા, ક્યાં રહેવા? એટલે એ ઘોડેસવાર જવાબ આપે છે, રહેવા તો ભાવનગર. એટલે કે ભાઈ હું ભાવનગરનો રહેવાસી છું. એટલે સોંડાએ ફરી પાછો પ્રશ્ન કર્યો કે ત્યારે તો રાજના નોકર હશો નહીં? એટલે કે ભાવનગર ઠાકોર વજયસંઘજીનું રાજ. એટલે સોંડાએ કીધું કે જો તો તમે રાજના નોકર હશો, રાજાના અમલદાર હશો નહીં? એટલે પેલા ઘોડેસવારે કીધું કે હા છીએ રાજના નોકર, અમે રાજાના અમલદાર જ છીએ, રાજાના નોકર જ છીએ. એટલે સોંડાએ કીધું સપાઈ લાગો છો, સપાઈ. અહીંયા તળપદી આ ગોહિલવાળી ભાષા છે કે તમે સિપાઈ લાગો છો, સિપાઈ. એટલે પેલા ઘોડેસવારે કહ્યું કે હા અમે સિપાઈ છીએ. એટલે સોંડાએ કાંઈ પણ વિચાર્યા વિના સીધા એક પ્રશ્ન કરી મૂક્યો આ ઘોડેસવારને કે એલા તમે નમક હલાલ કે નમક હરામ? હવે આવા આગંતુકને કે કોઈ પણ અજાણી વ્યક્તિ આપણે ઘેર આવે તો આપણે એને આવી રીતે કોઈ પ્રશ્ન કરાય નહીં. પણ સોંડો મારી સાચોકલો માણસ હતો, એને તો કહી દીધું કે એલા તમે નમક હલાલ કે નમક હરામ? વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આ બંને શબ્દોનો અર્થ જણાવતો. જેનું અનાજ ખાય તેને જ વફાદાર રહેનાર માણસને નમક હલાલ કહેવાય, જેને કૃતજ્ઞ વ્યક્તિ કહેવાય. અને જે માણસ જેનું અનાજ ખાય તેનો જ દ્રોહ કરે તેને નમક હરામ કહેવાય. એટલે કે જેનું ખાય એનું જ ખોદે એને કૃતજ્ઞ કહેવાય, કૃતજ્ઞ વ્યક્તિ કહેવાય. એટલે કે નમક હલાલ એટલે કે જેનું ખાય તેને વફાદાર માણસ, અને નમક હરામ એટલે કે જેનું ખાય એનો જ દ્રોહ કરનાર માણસ એને નમક હરામ કહેવાય. સોંડાએ તો પૂછી લીધું કે તમે નમક હલાલ કે નમક હરામ? એટલે પેલા ઘોડેસવારથી ના રહેવાય, એને પૂછી લીધું કે કેમ ભાઈ, નિમક હરામ કે નિમક હલાલ વળી કોને કહેવાય? એ તમે તો મને જણાવો, મને તો નથી ખબર. એટલે સોંડાએ એને વાતમાં બાંધી દીધો કે જો તમે નમક હલાલ હોય એટલે કે તમે જેનું અનાજ ખાવ છો એટલે કે તમારા રાજાનું, તો તમે એને વફાદાર રહેનારા જ હશો. તો હું તમને કહું એ તમારે રાજાને કહેવાનું નહીં. તમે નમક હલાલ હો તો ઠાકોરને નહીં કહો. એટલે પહેલાં એ કીધું કે શું નહીં કહું, તમે જણાવો. એટલે સોંડાએ પોતાની વ્યથા, એને તો ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે, એને તો એમ જ છે કે આ સિપાઈ છે, રાજાનો એક અમલદાર છે, રાજાનો કર્મચારી છે. એટલે એને કીધું કે આખો દિવસ સાસલા કે ખડિયાળ જ માર્યા કરશો કે વસ્તુની સામું કોકની જોઈશો? એટલે અહીંયા સોંડવો છે એ પોતાના રાજાને કહે છે, અહીંયા સિપાઈ દ્વારા એમને કહે છે કે તમારા રાજાને એવું કહેજો કે તમે આખો દિવસ સાલા અને કાળિયાર જ માર્યા કરશો, એટલે કે તમે આખો દિવસ શિકાર જ કર્યા કરશો કે તમારી આ પ્રજા છે એની સામું કોઈ દી જોઈશો? ખેડૂતના ઘરમાં ધાન ન રહેવા દીધું, ધાન, કે તમે ખેડૂતોને સાવ કંગાલ કરી મૂક્યા. એ જે રાજા છે કે કસાઈ? કે તમે તમારા રાજાને કહેજો કે તમે પોતે રાજા છો કે કસાઈ, ઘાતકી માણસ. વસ્તી તો કેમ જાણે એના ગોલાપાજ કરવા અવતરી હોય કે આ એમની આ પ્રજા છે, એ જાણે કે એમની ગુલામી કરવા જ જન્મ લીધો હોય એમ તમે તો ક્યારેય એમની સામું જોતા જ નથી. એમને શું મુશ્કેલી છે, એ કેવી રીતે જીવે છે વગેરે દરકાર તો તમારા રાજાએ ક્યારે કરી જ નહીં. સોંડો તો કોસ હાંકતો જાય છે અને રાજાને ગાળો દેતો જાય છે. એટલે કે અહીં એ પોતાની વ્યથા કહેતો જાય છે. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગાવા લાગ્યો. હવે સોંડો જ્યારે આ રાજાના અમલદારને જાણીને એ પોતાની વ્યથા રાજા સુધી પહોંચાડવા માટે એને કહે છે ઘોડેસવારને, ત્યારે આ ઘોડેસવાર છે એ મલકાય છે મનમાં ને મનમાં, એના મોં પર હાસ્ય આવે છે. એટલે સોંડો છે એ એને જોઈ છે ત્યારે એને વધારે ખીજ ચડે છે. એની જીભમાં 7 ગણો વેગ આવ્યો, એટલે કે એને વધારે ગાળો દેવા માટેનું જનૂન ચડ્યું અને એને ન કહેવાના વેણ એ ઘોડેસવારને કહી નાખ્યું.
અસવારને કકડીને ભૂખ લાગેલી અને સોંડાની શબ્દ પ્રસાદી લીધો એની ભૂખ ઉલટાની વધી. અને આ તડકો ગાળીને આ ખોખરના ડુંગરમાંથી આવેલો અસવાર છે એને તો ખૂબ જ ભૂખ લાગી હતી. અને એમાંય ત્યાં સોંડાએ વળી આ રાજાને ગાળો ભાંડી. એટલે કે આ સોંડાની આ શબ્દોરૂપી જે પ્રસાદી છે એના જે આ કડવા વેણ છે જે રાજા માટે એ ઉચ્ચારે છે એનાથી તો આ ઘોડેસવારની ભૂખ ઉલટાની વધી ગઈ. એને પૂછ્યું કે ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપી. સોંડાની વ્યથા તો સાંભળતો જાય છે અને એ મરક મરક હસી જાય છે ઘોડેસવાર અને મલકાતો જાય છે. પણ એની આ વાતનું ખોટું લગાડી આવીને આ ઘોડેસવાર છે એ પૂછી લે છે આ સોંડા મારીને કે ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ. એટલે સોંડાની વ્યથા છે એ તો વધારે એને બહાર ઠાલવી કે શું આપે કાળજા મારા. એટલે કે શું અમે શું આપીએ, હવે કહેતા હોય તો અમારા કાળજા કાઢીને આપી દે. સોંડો વધારે ગુસ્સો પ્રગટ કરે છે. તમે બધાએ ભેળા મળીને ખેડૂતના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું? એમ બોળો ખાવો છે બોળો. સોંડો એક બાજુ પોતાની વ્યથા ઠાલવતો જાય છે, ઘોડેસવાર ખાવાનું માંગે છે ત્યારે પોતાનો વધારે ગુસ્સો પ્રગટ કરે છે કે શું અમારા કાળજા આપી તમે કહેતા હોય તો. અને તોય છતાં એના મનમાં એવો કોઈ દ્વેષ નથી કે આ રાજાનો માણસ છે તો આપણે રાજા આપણી તો દરકાર નથી કરતો, તો રાજાના માણસને આપણે શું લેવા કરવી જોઈએ. તો એ પૂછે છે કે બોળો છે ખાવો છે. એટલે આ ઘોડેસવારે પૂછ્યું બોળો શું. કદાચ એ નહીં જાણતો હોય અને કદાચ જાણતો હશે તો એ રાજાની પરીક્ષા આ સોંડા મારીની પરીક્ષા કરતો હશે. એ કહે છે સોંડો ખીજાઈને કે બાપ ગોત્ર બોળો નથી દીધો. એટલે કે તમે તમારા પિતાજીના કુળમાં કે તમારી પેઢી દર પેઢી તમે ક્યારે બોળોય નથી જોયો. એમ બોલીને સોંડાએ વડલાની એક ડાળે નવી ડોણી નીંગાતી હતી તે ઉતારી. પછી સોંડો પોતાની વ્યથા તો ઠાલવતો જાય છે પણ ભલો માણસ છે એ ખીજાતો જાય છે અને છતાંય એ ઘોડેસવારને જમવા માટે બોળો આપે છે. એ વડલાની ડાળે એક દોણી ટીંગાતી હતી. દોણી એટલે કે માટલી. એ માટલી ટીંગાતી હતી એની ટાઢી છાયા એના છાયડે એ દોણી ઉતારે છે અને એની પાસે લાવે છે. આ બોળાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલું જ છે કે છાશની અંદર ઘઉંનું થૂલું એટલે કે ભરેલા ઘઉં હોય, અધકચરા ઘઉં હોય, એ ભરેલા ઘઉંને નાખીને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને ખેડૂત લોકો જે ખાય ને એ વાનગીને કહેવાય બોળો. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવ્યો. આટલી બધી કાળી મંજૂરી કરે છે પણ ખાવા માટે આ છાશ ને આ ભરેલા ઘઉં છે એની એક વાનગી છે બોળો. એનાથી પોતાનું પેટ ભરે છે અને પોતાના માટે બોળો લઈ આવેલો. લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી અને ઉપરાંત એ વડલાની ઘટાને છાંયે શીળી હવામાં એને ઘણી વાર સુધી રાખી. એક તો નવી દોણી અને વડલાની આ ઘટાદાર ડાળીઓની છાયામાં એ એની શીળી હવામાં એટલે કે એકદમ ઠંડી હવામાં એ દોણીને રાખેલી હતી. એટલે બોળો વધારે ઠંડો થઈ ગયો, શીતળ થઈ ગયો. પાંદડાનો એક દળિયો બનાવીને સોંડા એમાં બોળો ભરીને પરોણાને આપ્યો. પાંદડાનો એક દળિયો એટલે કે વાટકો બનાવ્યો અને એ વાટકામાં એને બોળો ભરીને પરોણાને એટલે કે મહેમાનને આપે છે. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એટલી મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એને કહ્યું વધારે છે. આ તાપથી તપેલા અને ક્ષુધાથી આતુર. ક્ષુધાતુર એટલે કે ક્ષુધા એટલે ભૂખ, ભૂખથી આતુર આ શિકારી આ ક્ષત્રિય આ ઘોડેસવારને આ ખાટી અને આ શીતળ વસ્તુ એટલી બધી મીઠી લાગી કે પળવારમાં તો એને આખો વાટકો પૂરો કરી દીધો અને ફરીવાર સોંડા પાસે માંગણી કરી કે વધારે છે. એટલે સોંડો મીઠું મીઠું હસે છે અને એને ઠપકા સ્વરૂપે કહે છે કેમ મારા ખાવાય નથી રહેવા દેવો ને. એ પોતાનો ગુસ્સો ઠાલવતો જાય છે છતાંય આપે છે. એમ કહીને એને બીજો દળિયો ભરીએ. મહેમાનને એવી તો લજ્જત આવી, એને તો એવો આ સ્વાદિષ્ટ બોળો એવો સ્વાદિષ્ટ લાગ્યો કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી અને બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. એક બાજુ સાચુકલો આ સોંડો પોતાની વ્યથા ઠાલવે છે, રાજાને ગાળો ભાંડે છે, પણ એ ઘોડેસવારને બધો બોળો પ્રેમથી જમાડે છે. પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાયથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. પરોણો એટલે કે આ મહેમાનનું પેટ ઠર્યું એટલે કે એની ભૂખ સંતોષાઈ અને આ દુઃખદાયથી એટલે કે આ ગુસ્સે ભરાયેલા
આ ખેડૂતની ઉદારતા જોઈને એના અંતરમાં ટાઢક પણ વળી કે આ માણસ સાચો લાગે છે, કે પોતાની વ્યથા કહે છે, પણ રાજા અને એના અમલદાર વચ્ચે કોઈ ભેદભાવ રાખતો નથી. એ ભલે પોતે સાચો છે, સાચુકલી વાતો કરે છે, પોતાની વ્યથા કહે છે, પણ એક રાજાના અમલદાર તરીકે એને મારી સાથે એવો ભેદભાવ ન રાખ્યો, એને મને પ્રેમથી જમાડ્યું. એને અંતરમાં ટાઢક વળી. હવે તડકો નમ્યો ને સાંજ પડી. શિકારી સવાર થયો, તડકો નમ્યો એટલે કે હવે સંધ્યાટાણું થયું, સૂર્યાસ્ત થયો, સાંજ પડવા આવી અને આ શિકારી એટલે કે આ ઘોડે સવાર શિકારી છે હવે સવાર થાય છે ઘોડા પર. જાતા જોતા એને પૂછ્યું, ભાઈ તારું નામ શું? આખો દિવસ ત્યાં ગાયડો સોનાની વાડીએ અને જતા જતા એ સોનાનું નામ પૂછે છે કે તારું નામ શું? એટલે પેલા એ જવાબ આપ્યો કે સોંડો, મારું નામ સોંડો. આ ઘોડે સવાર એનું નામ લખી. એટલે સોંડો બોલ્યો કે કેમ બોલો ચાખીને તારી દાનત તો નથી બગડીને? નામ સીધ લખે છે બાબા. જ્યારે મુસાફર એને પૂછે છે તારું નામ શું, ત્યારે એ કહે છે સોંડો, અને એ ઘોડે સવાર છે એનું નામ લખી લે છે. એટલે સોંડો મારી એને પૂછી લે છે કે કેમ ભાઈ બોલો ચાખીને તારી દાનત તો નથી બગડીને? એટલે કે આ બોલો ખાઈને તને મારું કંઈ પડાવી લેવાની ઈચ્છા તો નથી થઈ ને? તું મારું નામ કેમ લખીશ બાબા? હસતા હસતા હસવાર બોલ્યો કે ભાઈ તમે ભાવનગર કોઈ દિવસ તો આવશો ને? હે કે તમે ભાવનગર તો કોઈ દિવસ આવશો ને? એટલે સોંડો મારી એને કહે છે હા ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોસે ચડાવીને અમને વેઠે જ ઉપાડી જાય. એટલે કે અમે ભાવનગર આવીએ તો તારા જેવા સિપાહી અમારા ઉપર દાજ રાખીને એટલે કે ઠોસે ચડાવીને એટલે કે દાજ રાખીને વેઠે ઉપાડી જાય ને, એટલે કે અમને મજૂરી કરવા માટે લઈ જ જાય ને. કે મેં તને અત્યારે તારા રાજા વિશે જે ગાળો ભાંડી એ તું રાજાને કહીશ એટલે અમે ભાવનગર આવીએ એટલે અમને તમે મજૂરી કરવા માટે જેલ ભેગા કરી દઈશો ને? તે તો વળી બોલોય ખાધો અને નામે લખ્યું એટલે ઓળખીતાને બે ઢોસા વધારે લગાય, ખરું ને? ભગવાન અમને કોઈની ભાવનગર ન બતાવે. એટલે સોંડો કહે છે કે ભગવાન અમને કોઈ દિવસ ભાવનગર આવવાનો સમય જ ન આપે, અમારે કાંઈ ભાવનગર આવવું નથી. એક તો અમે તને જમાડ્યો અને તું ઉપરથી અમારી ફરિયાદ રાજાને કરીશ. બીજા દિવસનું મોં સૂજનું થાય છે ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરતડી પૈ અને ઢાંડા હોતો સોંડો વાડીએ જવા નીકળે. હવે ત્યારે ઘોડે સવાર તો ત્યાંથી રજા લે છે, એ પોતાના ઠામ ઠેકાણે પાછો ફરે છે. બીજો દિવસ ઉગે છે અને બીજા દિવસનું મોં સૂજનું થયું એટલે કે સવાર પડી અને છાસ રોટલો સિરાવીને સવારમાં એ પોતે પોતાનું આ પેટ છાસ રોટલાથી ભરી માથે કોષ મેલે છે. વરતડી, જો અહીંયા બે શબ્દોનો પ્રયોગ થયો છે. એ કૂવામાંથી પાણી ખેંચવા માટેનું જાડું દોરડું એને વરત કહેવાય અને પાતળું દોરડું છે જેને વરતડી કહેવાય. એ કોષ આ કૂવામાંથી પાણી ખેંચવા માટેનું આ દોરડું એટલે કે વરતડી, પૈ એટલે કે પૈડું અને ઢાંડા એટલે કે બળદ. એ ઢાંડા હોત તો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડે સવાર આવીને ઉભા રહ્યા અને પૂછ્યું. જ્યારે સોંડો પોતાના કામથી એ વાડીએ જવા નીકળે છે એ જ સમયે બે હથિયારબંધ ઘોડે સવાર એના ઘેર આવીને ઉભા રહે છે અને પૂછે છે સોંડો મારી કોનું નામ? સોંડાને તો ગઈકાલની વાત કદાચ યાદ પણ નહીં હોય, પણ આ ઘોડે સવાર આવીને પૂછે છે કે સોંડો મારી કોણ? એટલે સોંડો કહે છે મારું નામ સોંડો. એમ ધડકતે હૈયે સોંડાએ કહ્યું. એ તો ડરી જાય છે, એનું હજુ ધ્રાસકો નાખે છે અને ધ્રાસકા નાખતા એને કહ્યું કે મારું નામ સોંડો. એટલે પેલા બે ઘોડે સવાર કહે છે કે તમને ભાવનગર તેડાવ્યા છે. સોંડો તો ગળગળો થઈ જાય છે કે કોણે બાપા? એટલે આ ઘોડે સવાર કહે છે કે ઠાકોર વજયસંઘજીએ પંડે, કે તમને ઠાકોર વજયસંઘ છે, રાજા ઠાકોર વજયસંઘજી એમણે પંડે એટલે કે પોતે જ તમને બોલાવ્યા છે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. જ્યારે ઠાકોરનું નામ પડે છે ત્યારે સોંડાના અંતરમાં ઝાસકો લાગે છે કે આ રાજાએ મને શું કરવા બોલાવ્યો છે? એને ગઈકાલની વાત યાદ આવી. એને ગઈકાલની વાત સાંભળી યાદ આવી અને લાગ્યું કે કાલ મેં ગાયું દીધેલી એ ઓલિયા ઘોડે સવારે ઠાકોરને સંભળાવી છે. એને તરત જ ગઈકાલની વાત યાદ આવી કે મેં ગઈકાલે જે ઠાકોરના આ ઘોડે સવાર સિપાહી આવ્યા હતા એમને રાજા વિશે જે ગાળો દીધી હતી એને એ રાજાને સંભળાવી હશે અને રાજા એટલા માટે મને બોલાવ્યો હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. એટલે સોંડો તો ગળગળો થઈ ગયો, ડરી ગયો
બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળીને ઓસેરી ઉભેલા. આ બોલા એટલે કે શબ્દો, આ ઘોડે સવાર આવે છે હથિયારબંધ, એમના શબ્દો સાંભળે છે કે તમને ઠાકોર વજયસંઘજીએ બોલાવ્યા છે ભાવનગર. આ શબ્દો સાંભળીને સોંડા માળીની ઘરવાળી અને એના બે છોકરાઓ પણ ઓસરી આવીને ઊભા રહી જાય છે. એમને કાંઈ સમજ પડી નહીં કે આ શું થયું અને કેમ એમને લેવા આવ્યા છે. સોંડાએ એની પત્નીને કહ્યું, એની ઘરવાળીને કહ્યું કે હવે તો આપણા રામ રામ સમજવા, કે હવે તો મને નક્કી મોત આવશે. મેં ગઈકાલે રાજાને ગાળો દીધી હતી, એના અમલદારે ત્યાં જઈને જણાવી હશે એટલે મને બોલાવ્યો છે, એટલે હવે મને નક્કી મોત આવશે, મારા રામ રામ સમજવા. બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવાની સાથે ભાવનગરને પંથે પડ્યો. બળદ અને કોષ મેલી આ સોંડો મારી એ બધું મૂકી ભાવનગરના રસ્તે જાય છે. મહારાજે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે ને હાથમાં કડિયું જડે, એટલો એ તે બહાદુર માણસ છે આ સોંડો, કે ભલે ને મને હાથમાં હથકડિયું ભેરાવે, પણ ભેળા ભેળ ઠાકોરને મોઢા મોઢ જ મારે ઈનાવીને સંભળાવી હોય કે હવે તો કર્યા પછી કામ, કે હવે મારે ભેળા ભેળ એટલે કે સાથોસાથ ઠાકોરને મોઢા મોઢ એટલે કે રૂબરૂ, મેં જે ઘોડે સવારને જે વેણ કીધા હતા એ એમને કહી દેવા છે રૂબરૂ. હવે લૂંટાણા પછી ભો શેનો રાખો, એટલે કે હવે લૂંટાઈ ગયા પછી બીક શેની, હવે તો રાજાના અમલદારને કીધું એવું રાજાને કહી દેવું, હવે બીક રાખવી નથી. સોંડો પહોંચ્યો, રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરી ત્યાં તો સ્તબ્ધ બની ગયો. સોંડો જ્યારે રાજમહેલની સીડી ચડે છે અને ઉપર ચડીને નજર કરે છે, ત્યાં સામે ગાદી પર બેઠેલા એ વ્યક્તિને જુએ છે, ત્યાં જ એકદમ સ્તબ્ધ થઈ જાય છે, અવાક થઈ જાય છે. એને કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો, જે ઘોડે સવાર એની વાડીમાં આવીને રોકાણો હતો અને જેણે એને ગાળો આપી હતી એ વ્યક્તિ ખુદ જ રાજગાદી પર બેઠેલો હતો. એટલે સોંડો છે સ્તબ્ધ થઈ ગયો કે આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત થઈ ગયો, કારણ કે એને ખબર નહોતી ને કે આ ઘોડે સવાર સિપાહી વેશે આવેલો આ રાજા ખુદ જ હતો, એ ઠાકોર વજયસંઘજી પોતે જ હતા. એટલે એ ભયભીત થઈ ગયો. ઠાકોર વજયસંઘજી એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું કે પણ સોંડા તું બીવે છે શા? જ્યારે સોંડો ત્યાં જઈને એમને જોવે છે એટલે ડરી જાય છે. ઠાકોર એને પ્રેમથી એની પાસે બેસાડે છે અને પ્રેમથી કહે છે કે સોંડા તું બીવે છે શા માટે? એટલે સોંડો ગળગળો થઈને કહે છે, બા કાલ તમને બહુ ગાળો દેવાઈ ગયો રાજા, મારાથી ભૂલ થઈ ગઈ, મેં તમને બહુ ગાળો દઈ દીધી. એટલે રાજા કહે છે એમાં ખોટું શું થઈ ગયું ભાઈ, તમે તો અમારા છોરું કહેવાઓ, તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. રાજા પણ પ્રજાવત્સલ છે, પ્રજા પ્રેમી છે, એ પણ સોનાની વાતનું માઠું નથી લગાડતા. એ પણ એને કહે છે કે તમે તો અમારા છોરું છો, તમે જ અમારા છોકરાઓ છો, તમે અમારી પ્રજા છો, તમારે દુઃખ હોય, તમારી કોઈ મુશ્કેલી હોય તો એ દુઃખ રોવાનું, એટલે કે અમને કહેવાનો તમને તો હક છે. બચ્ચાની ગાળ તો માવતરને ઉલટી મીઠી લાગે, એટલે કે છોકરાઓનું કવેણ છે એ તો માવતરને ઉલટાને વધારે મીઠા લાગે. જ્યારે તમે તો અમારી પ્રજા છો તો તમારી મુશ્કેલીઓ છે, તમારી વ્યથા છે તો રાજાને સાંભળવી જોઈએ ને, એટલે મને કંઈ ખોટું લાગ્યું નથી. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સાંભળે અને એમના વજીરને કહે છે કે ઓહો જેસાભાઈ પરમાનંદ દાસ, શું કહું તમને? એમના વજીર છે, એમને પરમાનંદ દાસ એમને આ પોતાની વાત કહે છે જેસાભાઈ, કે ઓહો જેસાભાઈ પરમ આનંદ આપનારા એવા અમારા સેવક, અમારા વજીર જેસાભાઈ, શું કહું તમને આ ભોળિયા ખેડૂના વગર ઓળખ્યા આદરમાન. એ જેસાભાઈ પાસે આ સોંડા માણીના વખાણ કરે છે કે હું તમને શું કહું આ ભોળિયા ખેડૂત વિશે, કે એના મને વગર ઓળખીએ કેટલું બધું આદર આપ્યો, કેટલું બધું માન આપ્યું. એ મીઠો બોલો અને એથી મીઠી એની સાચુકડી ગાળો, કે ભલે એ મને ઓળખતો નહોતો છતાં પણ એને મને પ્રેમથી એ મીઠો બોલો જમાડ્યો અને પોતાની જે સાચી વ્યથા હતી એ ગાળ સ્વરૂપે મને કહી હતી. એ સાચી ગાળો એવી મજા તો મને આ મોલાતોની મીઠાઈઓમાં નથી પડી. એટલે કે જે બોલો એને પ્રેમથી જમાડ્યો અને પોતાની જે સાચી વ્યથા એમને કોઈ પણ જાતના સંકોચ અને ડર રાખ્યા વિના મને કહી, એવી મજા તો મને આ મોલાત એટલે કે આ મહેલોની મીઠાઈ ખાવામાં નથી આવી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરને ખૂબ જ ગર્વ થયો. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા તારે કેટલી જમીન છે? ઠાકોરે સોંડાને પૂછ્યું કે સોંડા તારે કેટલી જમીન છે? એટલે સોંડાએ કીધું, બાપુ 100 વીઘા જમીન છે અને 1 કોષની વાડી છે, કે મારે 100 વીઘા જમીન છે અને 1 કોષની વાડી છે. એટલે મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું કે એક તાંબાનું પતરું મંગાવો.
સોંડાને પૂછ્યું કે તારે કેટલી જમીન છે, ત્યારે એ કહે છે કે 100 વીઘા જમીન અને 1 કોષની વાડી છે. એટલે ઠાકોર એમના વજીર જેસાભાઈને કહે છે કે તાંબાનું પતરું મંગાવો. તાંબાનું પતરું આવ્યું, એના ઉપર ઠાકોરે લખાયું કે સોંડાને 12 હાથીની જમીન અને 6 વાડીના કોષ આપો. સોંડાને 12 હાથી જમીન એટલે કે 60 થી 70 વીઘા જમીન થાય. એક દિવસ, આખો દિવસ સતત ખેડ કરે ત્યારે ખેડાય એટલી 50, 60 કે 70 વીઘા જેટલી જમીન થાય. એ સોંડાના નામે કરી દો અને 6 વાડીના કોષ એને ભેટમાં આપો. પત્રા પર એ લખાઈ ગયું. પાછા ઠાકોરે કીધું કે ઠાકોર આ બધું એને બોલો જમીના બદલામાં આપે છે, એવું પણ લખો. ઠાકોરે આ 60-70 વીઘા જમીન અને 6 વાડીના કોષ આપ્યા, એ શેના બદલામાં આપ્યા? તો એનો મીઠો બોલો જયમાં એના બદલે આપ્યા, એવું લખાવે છે. એ કોતરાઈ ગયું. પછી દરબાર બોલે છે, પણ આ બિચારો આટલી બધી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? રાજાને એ વજીર કહે છે કે રાજા, તમે આટલી બધી જમીન આપી, આટલા બધા કોષ આપ્યા પાણી ખેંચવાના, પણ આટલી બધી જમીન ખેડવા માટેના બળદ લેવા ક્યાં જશે? એટલે રાજા કહે છે આપો 12 બળદ. 12 બળદ અપાયા. વળી વજીર કહે છે, દરબાર કહે છે કે બિચારો વાવણી કરવા દાણા ક્યાં લેવા જશે? રાજાને કહે છે કે તમે આટલી બધી જમીન આપી, આટલા બધા બળદ આપ્યા, તો એ આ જમીનમાં વાવણી કરવા માટે દાણા લેવા ક્યાં જશે? એટલે રાજા કહે છે આપો 20 કરશી બાજરો. કરશી એટલે 20 મણનું જૂનું માલ, એટલે કે એને ખેડ કરવા માટે જે દાણાની જરૂર છે ને એ 20 કરશી 20 મણ અનાજ આપો. બાજરો અપાયો. એટલે પેલા વજીરે કીધું કે બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે? એટલે કે પોતાનું પેટને ભરવા માટે, આટલી બધી કાળી મજૂરી કરવા માટે, એ પોતે ખાવા માટે દૂધ છાશ લેવા ક્યાં જશે? એ રાજા કહે છે આપો 4 ભેંસ. 4 ભેંસ અપાય. અને રાજાએ કીધું કે રૂપિયા 1000 પણ આપો. અને એને એ ભરસભામાં મદ્રાસી શેલું, મદ્રાસમાં બાંધવામાં આવતી એક પ્રકારની પાઘડી, એ મદ્રાસી શેલું બાંધી એનું સન્માન કરવામાં આવે છે સોંડાનું, અને પછી એને ભૂમિ પહોંચાડવામાં આવે. આમ પ્રજાવત્સલ આગેવાન આ રાજા સોંડાની વાડીએ જઈને ગાળો સાંભળે છે, છતાં પણ સોંડાને પોતાને ત્યાં મહેલમાં બોલાવીને એની સરભરા કરે છે, અને સાચું કહી નાખવા બદલ, એની બહાદુરી દાખવવા બદલ એને આ 12 હાથીની જમીન, આ બળદ, આ ભેંસ અને દાણા વગેરે શિરપાવ રૂપે, બક્ષિસ સ્વરૂપે એને ઇનામ આપે છે, અને એનું સન્માન પણ કરે છે પાઘડી પહેરાવીને. આવા આ રાજા, પ્રજાવત્સલ રાજા છે, એ ઠાકોર વજયસંઘજીની ઉદારતા આ વાર્તા દ્વારા આપણને પરખાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જ ગદ્યમાં બીજી એક નાનકડી એવી વાર્તા, એટલે કે નાનકડો એક પ્રસંગ છે જે ભાવનગરના સમઢિયાળા ગામનો છે. એક દિવસ વજયસંઘજી શિકારે નીકળેલા. ઠાકોર વજયસંઘજી એક દિવસ શિકારે નીકળેલા અને ઓળખાય નહીં તેઓ શિકારી લેબાસ પહેરેલો, એટલે કે કોઈ વ્યક્તિ એમને ઓળખી ન જાય કે આ રાજા પોતે છે, એટલે કે શિકારી પહેરે એવો લેબાસ, લેબાસ એટલે કે પહેરે, શિકારી પહેરે એવો પહેરે છે, એમણે પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા, અને ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. એ સમઢિયાળા ગામના શિકાર કરવા જાય છે, અને એ સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા, એટલે કે પાક તૈયાર થઈને ઊભો હતો, સરસ મજાનો લીલોછમ પાક લહેરાતો હતો. અને એ ખેતર હોહરા, એ મોલ ચકદાઈ જાય એવી રીતે, એ મોલને પાકને નુકસાન થાય એવી રીતે એ ટૂંકો રસ્તો લેવા માટે એ ખેતર હોહરો ઘોડો ચલાવે છે. ખેતરમાં કણબીની ડોસી ઉભેલી, એટલે જેનું ખેતર છે એ ખેતરની એ માલિક એક ડોસી છે ઉભેલી, અને એના જ ખેતરમાંથી આ રાજા હોહરો ઘોડો ચલાવે છે, એટલે એનો પાક બગડે છે. એ મોલને ચકદાતા જોઈને ડોશીએ ઘોડે સવારને ગાળો આપ્યો. સ્વાભાવિક છે કે કોઈનું નુકસાન થતું હોય તો એ નુકસાન કરનારને ઠપકો આપે જ. એટલે આ કણબીની ડોશી છે એ પોતાનો આ પાક બગડતો જોઈને એ ઘોડે સવારને, એટલે કે આ શિકાર સ્વરૂપે આવેલા, શિકારી સ્વરૂપે આવેલા આ રાજાને ગાળો દઈ દે છે. કે છે મારા રોયા ભારતો નથી પીટિયા? ઊભા ખેતરમાં ઘોડો આંકડતે લાજતો નથી? એક પ્રકારના તુચકાર સ્વરૂપે બોલાતો શબ્દ રોયો, કે મારા રોયા ભારતો નથી પીટિયા, એટલે કે મુઆ. આ ઊભા ખેતરમાં ઘોડો હાંકશ તે લાજતો નથી, એટલે કે આ તૈયાર થઈ ગયેલું પાક છે, અને આ તૈયાર થઈ ગયેલા પાકથી ભરેલું આખું ખેતર છે, એમાં તું ઘોડો હાંકે તો લાજતો નથી, એટલે કે શરમાતો નથી.
એટલે આ રાજા જે શિકારી સ્વરૂપે આવેલા છે એમને ખોટો ગુસ્સો કર્યો. એ ડોશીની પરીક્ષા કરે છે. મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, હે ડોશી, ગાળો કેમ કાઢશ? હે ડોશી, તું ગાળો કેમ બોલેશ? ઓળખશ? અમે રાજના નોકર છીએ, અમે રાજાના અમલદાર છીએ, જેલમાં ખોસી દઈશું, જેલમાં. એટલે ડોશી છે એની આ વાતથી ડરતી નથી. એ કહે છે, હવે જા રોયા, તારા જેવા હપરણા તો કંઈક આવીને જાય. બાપુ વજયસંઘજીના રાજમાં કોનું દેન છે કે અમને કેદમાં પૂરે? એટલે આ ડોશી એની વાતથી ડરતી નથી અને કહે છે, કારણ કે એ ડોશીને પણ પોતાના રાજા ઉપર એટલો વિશ્વાસ છે અને આ રાજા પોતે જ એની પરીક્ષા કરે છે, એ સિપાઈ બેસે. એટલે ડોશી કહે છે, જા રોયા, તારા જેવા હપારડા એટલે સિપાઈ, તારા જેવા સિપાઈ તો કંઈક આવીને જાય. આ બાપુ વજયસંઘજી છે એટલે કે ઠાકોર વજયસંઘજી છે, એના રાજમાં કોનું દેન છે, કોની હિંમત છે કે અમારા જેવા સાચા માણસને જેલમાં પૂરે? પછી આ શિકારી સ્વરૂપે આવેલા આ ઠાકોર છે ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં એમને વિચાર આવ્યો કે વાહ, મારી પ્રજા કેવી નિડર અને એને મારા ઉપર કેટલો વિશ્વાસ છે. રાજાને પોતાની જાત ઉપર ગર્વ થયો કે સાચું કહી દેતા મારી પ્રજા છે જરા પણ ડરતી નથી અને એને એક રાજા તરીકે મારા ઉપર કેટલો બધો વિશ્વાસ છે અને એને વધુ નિડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ કહેવાય. રાજા કહે છે, મનોમન વિચાર કરે છે કે હું એને વધારે નિડર બનતા શીખું તો જ મારું સાચું જીવન જીવ્યું ગણાય. અને પછી રાજા એને સોનાની જેમ પોતાના દરબારમાં બોલાવે છે અને ડોશીના કુટુંબને કાયમી પટલાઈ આપે છે, એટલે કે ગામનું મુખીપણું સોંપે છે અને જમીન પણ ઇનામમાં આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને વાર્તા છે, આ બંને પ્રસંગ છે, એના દ્વારા એક પ્રજાવત્સલ રાજા એટલે કે પ્રજાપ્રેમી રાજા કેવો હોય અને શા માટે એ પ્રજાના હૈયામાં સ્થાન પામે, કે જ્યારે એને પ્રજાની ચિંતા હોય, જ્યારે એ પ્રજા માટે પોતે કંઈક કરી છૂટવા હંમેશા તત્પર હોય, ત્યારે જ એ પ્રજાના હૈયામાં સ્થાન પામે. એનું ઉત્તમ ઉદાહરણ આ બંને પ્રસંગો છે. પોતાની પ્રજાની ઉદારતાને પારખનાર રાજા પણ ઉદાર હોવો જ જોઈએ. કે પોતાની પ્રજા છે એ તો ઉદાર છે, એની ઉદારતાને પારખનાર એટલે કે પ્રજા ભલે ઉદાર હોય પણ રાજા પણ એટલો જ ઉદાર હોવો જોઈએ. એ પ્રજાની ઉદારતાને પારખનાર રાજા પણ ઉદાર જ હોવો જોઈએ. અને એના બંને આ પ્રસંગો જેમાં સોંડાની પણ કદર કરે છે રાજા અને એ કણબીની ડોશી છે એની પણ કદર કરે છે. એક સાચા આગેવાન તરીકે આ ઠાકોર વજયસંઘ છે એ ખરા નીવડે છે. એવા આ બંને પ્રસંગો આ વાર્તામાં આલેખાયા છે અને જેના પરથી આપણને એ વાત પણ સમજવા મળે છે કે આગેવાની આપણને મળે ત્યારે આપણી નીચે કાર્ય કરનારા અથવા તો આપણી સાથે આપણી દોરવણીથી કાર્ય કરનારા જે આપણા સહકર્મીઓ છે એની સાથે પણ આપણે ઉદારતાપૂર્વક જ વર્તવું જોઈએ, તો આપણે એના હૈયામાં માનપૂર્વકનું આદરપૂર્વકનું સ્થાન પામી શકીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ ગદ્યના જે પ્રશ્નો છે એમાં એક નજર કરી લઈએ તો સૌપ્રથમ અનાત્મલક્ષી પ્રશ્નોમાં સોંડાના અંતરમાં કેમ ફાળ પડી, બહુ વિકલ્પીય પ્રશ્ન છે, તેના જવાબને જોઈશું. સોંડાના અંતરમાં કેમ ફાળ પડી? તો રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે સોંડાના અંતરમાં ફાળ પડી. બીજો પ્રશ્ન છે, બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? જ્યારે રાજા સોંડાની વાડીએ રોકાય છે ત્યારે એને પ્રેમથી બોળો જમાડે છે અને પછી બીજા દિવસે એને બોલાવે છે, એની બદલે એ બક્ષિસ સ્વરૂપે શું આપે છે? તો વિકલ્પો છે એમાંનો બીજો અને ત્રીજો વિકલ્પ છે જવાબમાં લાગુ પડે કે બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને 12 હાથીની જમીન, 4 ભેંસ, 12 બળદ અને 20 કળશી બાજરો ભેટ આપ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, બચ્ચાની ગાઢ તો માવતરને ઉલટાની મીઠી લાગે, આ વાક્ય કોણ બોલે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્યને જોઈ ગયા, આ વાક્ય ઠાકોર વજયસંઘજી બોલે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ભગવાન અમને કોઈની ભાવનગર ન બચાવે, આ વાક્યમાં સોંડાનો ભાવ કેવો છે? જો અહીં કોણ બોલે છે એવું નથી પૂછ્યું, પણ એનો ભાવ કેવો છે તો વિકલ્પને જોઈએ તો ભાવનગર ખૂબ જ દૂર હતું એવો ભાવ છે, રાજાના સિપાઈ ઠોસે ચડાવીને વેચ કરાવે એવો ભાવ છે, ભાવનગરના રાજા ખૂબ જ ક્રૂર હતા એવો ભાવ છે, કે સોંડો સાવ અમર હતો. તો અહીં 4 વિકલ્પોમાંથી એક જ વિકલ્પ લાગુ પડે છે કે રાજાના સિપાઈ ઠોસે ચડાવીને વેચ કરાવે તેવા ભયનો ભાવ આ વાક્યમાં રહેલો છે. ત્યારબાદ
કારણને જોઈએ. સોંડાએ એની ઘરવાળીને કહ્યું કે હવે તો આપણા રામ રામ સમજવા. કારણ કે તો એ કારણના જવાબમાં કે સોંડાએ ગઈકાલે એની વાડીએ આવેલા એક ઘોડેસવારને એના રાજા માટે જે ગાળો દીધી હતી એ ગાળો એ ઘોડેસવારે એ રાજાને કઈ સંભળાવી હશે. એટલે બીજા દિવસે એને એ રાજાના અમલદારો બોલાવવા આવે છે અને એને ખબર પડી જાય છે કે મેં ગાળો દીધી એનું પરિણામ મારે ભોગવવું પડશે. એટલે કે નક્કી હવે મને કેદમાં નાખશે, કાં મને મોતની સજા આપશે. એટલા માટે એ સોંડો એની ઘરવાળીને કહે છે કે હવે તો મારા રામ રામ સમજવું. ત્યારબાદ સોંડાની વાત સાંભળી મહારાજા વજયસંઘની છાતી ફૂલવા લાગી. કારણ કે ત્યારે સોંડો એની વ્યથા રાજાને કહે છે, એને પડતી મુશ્કેલી અને સોંડા જેવા જ કેટલાય આવા કંગાળ લોકોને જે વ્યથા મુશ્કેલી પડે છે એ બધી મુશ્કેલી જ્યારે સોંડો રાજાને કહે છે ત્યારે એની વાત સાંભળીને રાજાની છાતી ફૂલવા લાગે છે. કારણ કે રાજાને ગર્વ થાય છે કે હું પ્રજાવત્સલ છું, હું પ્રજાપ્રેમી છું અને હું જેટલી નિડરતા દાખવતા મારી પ્રજાને શીખવું છું એટલી જ આ નિડરતા સોંડો મારી પણ દાખવે છે. અને સાચું કહેતા સહેજ પણ શરમ સંકોચ કે ડર રાખ્યા વિના એ મને બધું કહી નાખે. એટલે આ ઠાકોર વજયસંઘજી છે એમને ખૂબ જ ગર્વ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ગદ્યના પ્રશ્નોને જોયા બાદ આ ગદ્યમાં આવતા જે વ્યાકરણિક શબ્દો છે તેની પણ આપણે માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ આપણે શબ્દ સમૂહ માટેના એક શબ્દની વાત કરીએ તો છાસની અંદર ઘઉંનું ફૂલું નાખી બનાવાતી વાનગી જેને બોળો કહેવાય. ત્યારબાદ આપણે સમાસની વાત કરીએ તો ઘોડે સવાર જેને અસવાર કહેવાય, ઘોડાને ચલાવતા, ઘોડા નો અસવાર, ઘોડા નો સવાર તત્પુરુષ સમાસ બની. સમાનાર્થી શબ્દોની વાત કરીએ તો પરસેવો જેને પ્રસવેદ કહેવાય. ત્યારબાદ ધોળિયો એટલે પાણી સીધે સીધું ચાલ્યું જાય તે માટે નીક અથવા તો તેને પરાળ પણ કહેવાય. સમાનાર્થી શબ્દોમાં લેવાય. એ શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં પૂછાય, ધોળિયો કહેવાય. ત્યારબાદ સમાસની વાત કરીએ તો અહીંયા ઘોડે સવાર હાથ પગ ધોવા બેસે છે. હાથ અને પગ દ્વંદ્વ સમાસ બને છે. પછી સંજ્ઞાની વાત કરીએ તો એમાં ભૂંગળી ગામનું નામ છે તો આ વ્યક્તિવાચક સંજ્ઞા છે. સિવાય આવતી બધી સંજ્ઞાઓ સોંડો, વજયસંઘજી, જેસાભાઈ, સમઢિયાળા, આ બધી સંજ્ઞા છે એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળને ઓળખવા માટે આપવામાં આવતું એક ચોક્કસ નામ જેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય.
સમાનાર્થી શબ્દો જણાવતો જઉં છું સાથોસાથ. કાંધ એટલે ખભો થાય. ત્યારબાદ વાત કરીએ તો બેસુમાર શબ્દનો અર્થ થાય પુષ્કળ. પછી તળપદો શબ્દ છે ધ્રો એટલે કે ધરોડી અથવા તો એક પ્રકારનું પવિત્ર ઘાસ કહેવાય છે જેને. રૂઢિપ્રયોગની વાત કરીએ તો દેહ ધારીને બેસવું. રૂઢિપ્રયોગ દેહ ધારો એટલે આરામ થી બેસવું. ત્યારબાદ શબ્દ સમૂહ માટેના એક શબ્દો જેનું અન્ન ખાધું હોય તેને વફાદાર રહેનાર, તેને નમક હલાલ કહેવાય. અને જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનાર, એને નમક હરામ કહેવાય. રૂઢિપ્રયોગ 7 ગણો વેગ આવવો. 7 ગણો વેગ આવવો એટલે ગાળ દેવા માટે ઝનૂન ચડવું. કાળજા આપવા. રૂઢિપ્રયોગ છે ગુસ્સો પ્રગટ કરવો. દોણી તળપદો શબ્દ છે માટીની, નાની એવી માટલી થાય. શબ્દ સમાસ છે ક્ષુધાતુર. તો ક્ષુધા એટલે ભૂખ, ભૂખથી આતુર, તો તત્પુરુષ સમાસ બને. ત્યારબાદ પરોણો એટલે મહેમાન થાય. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો પરોણો એટલે મહેમાન થાય. ત્યારબાદ શિકારી શબ્દ આવ્યો શિકારી, તો એને પારધી કહેવાય અથવા એને વ્યાધ કહેવાય. રૂઢિપ્રયોગ છે તડકો નમવો એટલે સૂર્યાસ્ત થવું. અંતર ઠરવું એટલે અંતરમાં હૈયામાં શાંતિ થવી. કૂવામાંથી પાણી ખેંચવા માટેનું જાડું દોરડું એટલે વરત. પાતળું હોય તો વરતડી. એક શબ્દ છે જેનો અર્થ થાય બોલાસ. બોલાસ શબ્દનો અર્થ થાય શબ્દ થાય. રાજમહેલ શબ્દ છે
સમાસ માટે રાજનો મહેર તત્પુરુષ સમાસ બને. દુઃખ રોગ રૂઢિપ્રયોગ છે. દુઃખ રોગ એટલે દુઃખ કે મુશ્કેલી વ્યક્ત કરવી. એ સિવાય સમાસની વાત કરીએ તો આદર માન. આદર અને માન દ્વંદ્વ સમાસ છે. સંજ્ઞાની વાત કરીએ તો છાસ, તો એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. તળપદો શબ્દ છે અથવા સમાનાર્થી શબ્દ દેન એટલે હિંમત અથવા તો મજાલ પણ કહેવાય છે. જીવ્યું પ્રમાણ કહેવાવું એટલે સાચું જીવન જીવવું ગણાવવું. એ સિવાય વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ્યપુસ્તકમાં જ આપેલા બીજા શબ્દોની વાત કરીએ તો કાંધ એટલે બળદની ધૂસરી મુકાય છે ખભાનો ભાગ, જેની ચર્ચા આપણે કરી ગયા. બોખ એટલે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે આ કે પાણી ભરવા માટેનું. ચામડાનું સાધન બોખ, જેને મશક પણ કહેવાય. મોં સૂજણું એટલે વહેલી સવાર. અને વિરોધી શબ્દ જોઈએ તો નમક હલાલ, તો એનો વિરોધી થાય નમક હરામ. આ બંને એકબીજાના વિરોધી શબ્દ બને. પછી કંગાલ એટલે એકદમ ગરીબ, પણ એનો વિરોધી શબ્દ થાય સમૃદ્ધ. વેણ તો કવેણ, અને ઉદારતા તો અનુદારતા. એવો એનો વિરોધી થાય ઉદારતા, તો એનો વિરોધી થાય અનુદારતા. અને અહીંયા આપણે જોયો છે કંગાળ, તો એનો વિરોધી શબ્દ થાય સમૃદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ગદ્ય આપણે પૂર્ણ કરીએ છીએ. અને ગદ્યના પ્રશ્નો જોઈ ગયા, સાથોસાથ વ્યાકરણિક શબ્દોને પણ આપણે જોઈ ગયા. આશા રાખું વિદ્યાર્થી મિત્રો અહીં મારા દ્વારા ભણાવાયેલા ગદ્યમાં આપને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. ન સમજાય તો વિડીયોને ફરીવાર નિહાળવા વિનંતી કરું છું. વિદ્યાર્થી મિત્રો, સરકારશ્રીના આદેશ પ્રમાણે જે અભ્યાસક્રમ નક્કી કરાયેલો છે આ વર્ષ પૂરતો, તે અભ્યાસક્રમ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અને હવે પછી આ અભ્યાસક્રમ પૂર્ણ થતાં આપણી શાળા દ્વારા જે 50 માર્ક્સના પેપરનું આયોજન કરવામાં આવ્યું છે એ પેપરની તૈયારીઓ આપ કરતા રહેશો. ઘેર રહો, મહેનત કરતા રહો, આગળ વધતા રહો, સ્વસ્થ અને તંદુરસ્ત રહો. ફરી મળીશું નવા સેશનમાં. નમસ્કાર.